આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ સહિત ધાર્મિક તહેવારો આવી રહ્યા છે, જેમાં આ તહેવાર દરમિયાન તાલુકામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ દ્વારા પાદરા શહેર અને તાલુકાના ગણેશ મંડળો સહિત તમામ સમાજના આગેવાનો, પાદરા નગરપાલિકાના હોદ્દેદારો, પાદરા પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ વિસર્જન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોઈપણ સમાજની ધાર્મિક લાગણી ન દુભાય તેવા ગીતો ન વગાડવા તેમજ ડીજેનો અવાજ મર્યાદામાં રાખવા, નશાનું સેવન ન કરવા જેવી અનેક સલાહો આપવામાં આવી હતી. સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ દ્વારા કોમી એકલાસની તહેવારની ઉજવણી થાય તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદરાના ગણપતિ આયોજકો અને મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ સમિતિની મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન દ્વારા. એની અંદર આવતા ગણપતિના આગમન, ગણપતિના દાદાના વિસર્જન અને મુસ્લિમ સમાજના તહેવારો જે આવતા હોય એને લગતી આજે મિટિંગ હતી. આજે 2-4 નિયમો પાદરા પોલીસે જે નક્કી કર્યા છે કે ગણપતિ આગમન થશે અને સ્ટાર્ટ સુંદરમ એટલે પન્નામી અગરબત્તી જે ડિવાઈડર ચાલુ ત્યાંથી જ ગણપતિનું આગમન થશે અને રાતે 12 વાગે કોઈપણ ગણપતિ હશે 12 ને 5 એમનું ડીજે જમા કરવામાં આવશે અને સર્વ આયોજકો વચ્ચે આ મિટિંગમાં નિર્ણય લીધેલો છે અને સૌ એમાં બધાએ હ પાડી છે અને પાદરાને ગણપતિ દાદાના જે આયોજકો છે એટલે રાતે 12 વાગે કોઈપણ જગ્યાએ ડીજે હશે એ બંધ કરવામાં આવશે. સાહેબે એવું કીધું છે કે ગણપતિના વરઘોડામાં કોઈપણ મદિરા લીધી હશે તો એને સરકારના નિયમ પ્રમાણે છોડવામાં આવે નહીં અને કોઈપણની ભલામણ સ્વીકારવામાં આવે નહીં. સાથે સાથે ડીજેવાળાને પણ એવી કાયદાની ચોપડી બનાવી છે કે કોઈપણ ડીજેવાળાએ અશ્લીલ ગાયનો કે ધર્મ વિરુદ્ધના ગાયનો, કોઈપણ ધર્મ વિરુદ્ધના ગાયનો પણ વગાડશે એનું પણ ડીજે ખરેખર સખત રીતે જમા કરવામાં આવશે. એ આજે શાંતિ સમિતિ મિટિંગમાં નિર્ણય કર્યો છે.